કે મીરાકુંજ ખાતેથી જે સ્ટ્રેટર્જી ઘડાઈ છે જેનું પાલન માત્ર ભાવનગર ગ્રામ્યના નહીં ભાવનગર જિલ્લાના અલગ અલગ ભાગોમાં થતું આવ્યું છે. કે જ્યારે ન્યાય સભામાં જીતુ વાઘાણી પર પ્રહાર કરવામાં આવ્યા તો એક વ્યક્તિ ફોન કરીને એવું કહે છે કે આની પાછળ એ જે ભાવનગર ના પાર્ટી કાર્યાલય ઉદ્ઘાટનની જે વાત છે એ આજે પણ ચાલી રહી છે. પ્લાનિંગ બંગલે થતા હોય એ જ બંગલાને તમે નારાજ કરો તો સમાજ નારાજ થાય. તમે સમજો, લોહી એક છે, કુળ એક છે, એમના જ પુત્રો છે, પણ પરસોત્તમભાઈ સોલંકી અલગ છે અને દિવ્યેશભાઈ સોલંકી અલગ છે જ્યારે રાજનીતિની વાત આવે ત્યારે. કહેવાનો મતલબ એવો આદેશ આપ્યો હોઈ શકે કે ભાઈ તમે વ્યક્તિગત થાઓ, પક્ષને બદનામ ન કરો. પણ જીતુ વાઘાણી પર પ્રહાર કરવા એ સીધી રીતે ભાજપ પર પ્રહાર કરવા ન થયા. પણ આ કેસમાં નથી એવું. બરાબર. આ કેસમાં રમત કંઈક અલગ ચાલી રહી. જો તમે અન્યાય સામે ન્યાયની જ માંગ કરો છો તો મારી એ સમાજના નેતાઓને વિનંતી છે, યુવાઓ તો એના ટ્રેક ઉપર જ છે, સાચું જ કરી રહ્યા છે, પરંતુ જે નેતા બની બેઠા છે, જે સમાજના નામે રાજકીય પક્ષોમાં મોટી પોસ્ટ ઉપર છે, નેતાઓ છે, એમણે તો બધે અત્યાચાર પર બોલવું જોઈએ. જંગલેશ્વરમાં પણ બોલવું જોઈએ, વિછિયામાં પણ બોલવું જોઈતું હતું, બોટાદમાં પણ ઈ દિવસે જવું જોઈતું હતું, 20 દિવસ પછી નહીં. અને જો તમે સભા કરી જ લીધી ભાવનગર બોટાદ, પહેલા બોટાદ ભાવનગરનો જ હિસ્સો હતો, તો ભાવનગરથી ક્યાં બોટાદ આવતું છે? કદાચ બોલવાની એલાન કર્યું હોત તો બોટાદમાંથી પીડિત પરિવારના લોકો પણ આ સભામાં આવ્યા હોત. એ ભાજપના 15 ધારાસભ્યો જે આવ્યા હતા ને હનુમત હોસ્પિટલ, સારું કર્યું તમે આવ્યા, ખોટું કર્યું એવું નથી કહેતો. પણ બીજે ક્યાં કે જજો, આ જંગલેશ્વર જજો, આ બોટાદના કિસ્સામાં હમણાં બધાને જામીન મળ્યા રાજુ કરપડા, તો હું એમ કહું છું રાજકીય મુદ્દો છોડ દો, પણ જે પરિવારો હેરાન થયા, જેમના પરિવારના મોભીઓ સભ્યો 25 દી જેલમાં રહ્યા, 20 દી 2 મહિના જેલમાં રહ્યા, એમને મળવા તો જાઓ જો સમાજની જ વાત હોય તો. નમસ્કાર મિત્રો, ભાવનગરનો બંગલો, ત્યાંનો ભાવનગર જિલ્લાની રાજનીતિમાં પ્રભાવ, જૂની દુશ્મની, નવનીત બાલદિયા હુમલા કેસમાં આજની તારીખે પણ થતા તીખારા. ન્યાય સભા મળી તો મળી, પરંતુ એ શું દર્શાવે છે, શું ઈશારો કરે છે, આ સાથે આવનાર દિવસમાં શું થઈ શકે છે, વિસ્તારથી જાણીશું. આજની તારીખે શું ચાલી રહ્યું છે, શું અંદરની વાત છે, ગુજરાત તક હેડ નિશિત રાજ્યગુરુ પાસેથી. નિશિતભાઈ, મારો પહેલો સવાલ એ છે, જે મેં વાત કરી ભાવનગરનો બંગલો, પરસોત્તમભાઈ સોલંકી, હીરાભાઈ સોલંકીના પિતાજી ઉદ્ધવભાઈ સોલંકીનો એ બંગલો. મારો સવાલ એ છે કે આજની તારીખે શું ભાવનગરની રાજનીતિમાં એ એટલી અસર પાડે છે? વધુ વાત કરવી છે જૂની દુશ્મનીને લઈ, ન્યાય સભાને લઈ, પણ પહેલો સવાલ, ભાવનગરમાં આવેલો મીરાકુંજ નામનો આ બંગલો ભાવનગરની પ્રજા માટે તો ફેમસ છે જ, પરંતુ એક સમય એવો હતો કે જ્યારે ભારતીય જનતા પાર્ટીને સૌરાષ્ટ્રમાં જો બેઠક કરવી હોય તો 2-3 પ્રસંગ એવા બનેલા છે કે સંકલનની બેઠકો એ મીરાકુંજ, ભાવનગરના મીરાકુંજ ખાતે થયેલી. જો એ બંગલો પરસોત્તમભાઈ સોલંકીનો છે, એની કરતાં મહત્વનું એ છે કે એક એવું એપી સેન્ટર છે જ્યાંથી સ્ટ્રેટર્જીસ નક્કી થાય છે, એક એવું એપી સેન્ટર છે જ્યાંથી એ નક્કી થાય છે કે પરસોત્તમભાઈ શું કરવા ઈચ્છે છે અને એના પછીનો પ્લાન શું છે. ભૂતકાળમાં માત્ર ગ્રામ્યની વાત નથી કરતો, ભાવનગર આખા જિલ્લાની વાત કરું છું. અને જ્યારે કોળી સમાજ સેન્ટર પોઈન્ટ પર હોય, કોળી સમાજને કંઈ કરવાનું હોય, તો ભૂતકાળમાં અનેક એવા સિનિયર પત્રકારોને સૂત્રો કહે છે કે મીરાકુંજ ખાતેથી જે સ્ટ્રેટર્જી ઘડાઈ છે જેનું પાલન માત્ર ભાવનગર ગ્રામ્યના નહીં ભાવનગર જિલ્લાના અલગ અલગ ભાગોમાં થતું આવ્યું છે. પણ મજેદાર વાત એ છે ધાર્મિક કે મીરાકુંજ આ બંગલા ખાતે થયેલા પ્લાનિંગ અથવા તો થયેલી ઘડાયેલી સ્ટ્રેટર્જીઝમાં ક્યારેય એ બંગલાનું નામ સામે ચડીને નથી આવ્યું. હંમેશા એની ચર્ચા થઈ છે, હંમેશા એ વાતનો દાવો થઈ શકે, પરંતુ એ કોઈ આજ સુધી ખુલાસો કરવામાં સક્ષમ નથી રહ્યું કે હકીકતમાં ત્યાં શું રંધાણું, ત્યાં શું ઘડાણું. હવે મારે જે સવાલ પૂછવો છે, ગુજરાતમાં ખૂબ લોકોને સાંભળવામાં રસ છે કે ન્યાય સભા મળી, ભારતીય જનતા પાર્ટીના કોઈ મોટા નેતા હાજર નહોતા, કોઈ એવા ધારાસભ્ય હાજર ન રહ્યા, આમ આદમી પાર્ટીના નેતા હાજર રહ્યા, બધું છે, એમાં પણ ઘણા લોકોને બોલવા નથી મળ્યું ને ડખો થયો એના પર આવું. પરંતુ પહેલો સવાલ એ છે કે એમાં જે આગેવાનોએ નિવેદન આપ્યા કે જીતુભાઈ વાઘાણીને થોડા દિવસે તારા બતાવશું, 2027માં બતાવી દેવાનું છે,
રોડે દોડાવ્યા અમને, અમે પણ રોડે દોડાવશું, 1 કરોડ રૂપિયાનું અમારું પેટ્રોલ બાળી નાખ્યું. કહેવાનો મારો અર્થ છે કે શું કોઈ રાજકીય પીઠબળ વગર આવું કોઈ બોલી શકે? ને જો ખરેખર રાજકીય પીઠબળ છે તો જીતુભાઈ વાઘાણી સાથે કોની દુશ્મની? જો આ તો વહેતા પાણીમાં હાથ ધોવા જેવી વાત છે. કહાની કંઈક અલગ છે, ઘટના કંઈક અલગ છે, અને પછી ન્યાય સભા નામ આપી દીધું. એ ન્યાય સભા નામ આપવામાં આવ્યું જેનું એલાન અથવા તો એ ન્યાયની વાત અઠવાડિયા પહેલા થઈ ચૂકી હતી, એટલે કે જયરાજ આહિરનો જેલવાસ. એ પછી પણ નામ બદલવામાં ન આવ્યું. અને સભા થઈ પહેલા પણ આપણી પાસે સમાચાર હતા કે આ સભામાં જીતુ વાઘાણીને ટાર્ગેટ કરવામાં આવી શકે છે. હવે તમે વિચાર કરો કે એક જ લાઈનમાં બધાએ જીતુ વાઘાણીને ટાર્ગેટ કર્યા. એના બે મતલબ થઈ શકે. એક તો જીતુ વાઘાણી નથી ગમતા, અથવા તો એમના પોતાના પ્રિય નેતાને નથી ગમતા, અને બીજી શક્યતા છે કે જીતુ વાઘાણીનું જયરાજ આહિર અથવા તો નવનીત બાલદિયા આખા કેસમાં એનું કઈ ઇન્વોલ્વમેન્ટ છે. હવે ઇન્વોલ્વમેન્ટનો જ્યાં સુધી સવાલ છે તો હું એવું માનું છું કે માયાભાઈ આહિર ભારતીય જનતા પાર્ટીના નેતા છે, અને હું માનું ત્યાં સુધી આપણે એક અંદાજ લગાવીએ છીએ, આપણને તો ખબર નથી, પણ જે રીતના પ્રહાર થઈ રહ્યા છે કે અમને રોડે દોડાવે, એની ઉપરથી એક અંદાજ લગાવીએ કે શું માયાભાઈ આહિરે જીતુભાઈ વાઘાણીને હસ્તક્ષેપ કરવા વિનંતી કરી હતી? અને જો માયાભાઈ આહિરને ભાજપના નેતા માની લઈએ તો હું માનું છું કે કદાચ કરી હોય તો માત્ર જીતુ વાઘાણીને નહીં, ઘણા બધાને કરી હશે. અને બીજું, ભાવનગર જિલ્લામાં માયાભાઈ આહિરના તમામ જિલ્લાના નેતાઓ સાથે એવા જ સંબંધ છે જેવા જીતુ વાઘાણી સાથે છે. એ એમના ભૂતકાળના ઇવેન્ટ્સ ઉપરથી, એમના લગ્ન પ્રસંગોથી તમને ખબર પડે. હવે જીતુ વાઘાણીને ટાર્ગેટ કરવા પાછળનો એક આશય એ પણ છે કે નજીકમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે અને 2027ના પ્લાનિંગની વાતો પણ થઈ રહી છે. જીતુ વાઘાણીના મત વિસ્તારમાં જ સભા કરવી, જીતુ વાઘાણીને જ પ્રહાર કરવા, આને કોઈ નવનીત બાલદિયાના કેસ સાથે સીધો સંબંધ નથી, પણ મેં કહ્યું એમ વહેતા પાણીમાં હાથ ધોઈ લેવાની વાત છે. અને જો મારી વાત તમને ખોટી લાગતી હોય અથવા તો મારી વાત તમને સાવ સદંતર એવું લાગતું હોય કે નિશિતભાઈ હાવ ખોટું બોલે, તો એક પણ આગેવાન, પછી એ કોંગ્રેસનો હોય ભાજપનો, એક પણ કોળી સમાજના આગેવાને ના જીતુભાઈને મળીને આ વાત કરી છે? અને જો કરી છે તો હું તો એવું કહું છું કે ભાઈ આગેવાનોએ પહેલા પોતાના નેતાઓ પાસે જવું જોઈએ. જો જીતુ વાઘાણીથી તકલીફ હતી તો હીરાભાઈએ સરકારમાં ફરિયાદ કરવી જોઈએ, પરસોત્તમભાઈ સરકારમાં ફરિયાદ કરવી જોઈએ કે ભાઈ અમારા કેસમાં રોડા નાખી રહ્યા છે મંત્રી જીતુભાઈ વાઘાણી. પણ આ આખું એક એવું આયોજનબદ્ધ પ્રહાર કરવાની સિસ્ટમ જોઈ ગઈકાલે, જેની પાછળનો આશય જેમ જેમ ચૂંટણી નજીક આવશે ને એમ ક્લિયર થશે. પરંતુ હાલના સમયે એક પ્રી પ્લાન્ડ હતું કે આપણે જીતુભાઈની ઉપર, કારણ કે જો સમજો કોઈ એક બોલવા વાળી વ્યક્તિ ઉભો થાય ને એ જીતુભાઈનું નામ લે, બરોબર છે, પણ તમે ગઈકાલે જેટલા લોકોએ ભાષણ કર્યું એ બધા લોકોના ભાષણમાં એક વસ્તુ કોમન તમે સાંભળી હશે, એ છે જીતુ વાઘાણી. હવે જીતુ વાઘાણીને પર્સનલ ટાર્ગેટ કરવા પાછળ શું આગેવાનોને એવી ખબર છે કે જીતુ વાઘાણીએ નવનીત બાલદિયાને અથવા તો એ કેસમાં જયરાજ આહિરને બચાવવામાં, માયાભાઈ આહિરને બચાવવામાં કોઈ રોલ પ્લે કર્યો છે અથવા તો એમનો રોલ છે? અને જો છે તો હું એવું માનું કે ભારતીય જનતા પાર્ટીના જ કોળી સમાજના આગેવાનોએ મીડિયા સામે આવીને આ વાતનો ખુલાસો કરવો જોઈએ, નહીં તો પછી એ સ્પષ્ટ કરવું જોઈએ કે આ એક પોલિટિકલ સ્ટન્ટ છે. ભાવનગર જિલ્લા કાર્યાલય ઉદ્ઘાટનની પણ એક વાત સામે આવી. કહેવામાં આવ્યું કે મોટા મોટા નેતાઓ હાજર હતા. ઘણા મોટા નેતાઓ, પરસોત્તમભાઈના નામ લેવાનું ભૂલી ગયા. અને બીજી વાત એ છે કે ઘણા નેતાઓએ તેવું પણ કહ્યું કે આ વિધાનસભામાં આમના પિતાજી છે તે સમયે હારવા માટે લડતા હતા અને બધી વાત કરી. અને એક એવો મેસેજ આપ્યો કે ભવિષ્યમાં આ વ્યક્તિ છે, આ ચહેરો છે આપણી પાસે એક પર્ટિક્યુલર વિધાનસભા માટે, એવો ઈશારો ત્યાંના નેતાઓએ માની લીધો. અને આજની તારીખે જ્યારે ન્યાય સભામાં જીતુ વાઘાણી પર પ્રહાર કરવામાં આવ્યા તો એક વ્યક્તિ ફોન કરીને એવું કહે છે કે આની પાછળ એ જે ભાવનગર ના પાર્ટી કાર્યાલય ઉદ્ઘાટનની જે વાત છે એ આજે પણ ચાલી રહી છે. અને જીતુભાઈ વાઘાણી ના આવા સંબંધ કોની સાથે હશે અને આવું જીતુભાઈ વાઘાણી બોલ્યા હશે તો એનો ઈશારો કઈ દિશામાં છે આપણને સ્પષ્ટ નહીં ખબર, પરંતુ એ બેઠકમાં કઈ રંધાયું? બે શક્યતાઓ છે. એક તો તમે જો રાજનીતિમાં, તમને એક બહુ સરસ એક્ઝામ્પલ આપું. જયેશ રાદડિયા તમે સાંભળ્યું હશે, ઇફકોની ચૂંટણીમાં શું થયું એ સાંભળ્યું હશે.
ઘણીવાર રાજનેતાઓ પોતાની શક્તિ, પોતાની તાકાત કેટલી છે એ પોતાના જ પક્ષને સાબિત કરવા માટે એક પોલિટિકલ આખું ઊભું કરતા હોય છે. ભૂતકાળમાં આપણે જોયું છે. જ્યાં સુધી ઉદ્ઘાટન સમારંભની વાત છે, શીર્ષ નેતાઓ ભારતીય જનતા પાર્ટીના આવ્યા અને કેટલાક સૂત્રો એવું કહી રહ્યા છે કે સભામાં અથવા તો એ આખી ઇવેન્ટમાં પરસોત્તમભાઈનું નામ લેતા ભૂલી ગયા અને કદાચ પરસોત્તમભાઈને ખોટું લાગ્યું હોય. હવે પરસોત્તમ સોલંકીને ખોટું લાગી જાય એવડા એ નાના નેતા નથી, પરંતુ રાજનીતિમાં ઘણીવાર જ્યારે તમારો ઉગતો સૂરજ હોય અથવા તો તમારો સૂરજ ફૂલ પ્રકાશતો હોય ત્યારે એવી શક્યતાઓ હોય કે તમારે સાબિત કરવું પડે કે ભાઈ અમારી હાજરી છે, તમે અમારા ગામમાં જ અમને ન ભૂલી શકો. આપણે ઘણીવાર જોયું છે ને કે ફોટા બેનરમાં ન હોય તો ખોટું લાગી જાય. એટલે એ એક શક્યતાઓ છે, પરંતુ એ બાબતને લઈ પરસોત્તમભાઈને ખોટું લાગ્યું હોઈ શકે અથવા તો ખોટું લાગ્યું છે તો એને ધ્યાનમાં રાખીને જીતુભાઈ વાઘાણીને જ કેમ ટાર્ગેટ કરવા પડે? કારણ કે એ તો ભારતીય જનતા પાર્ટીનો કાર્યક્રમ હતો. પરંતુ બીજી શક્યતા આપે જે કીધી કે જ્યારે ભાવનગર ગ્રામ્ય ઘોઘા બેઠક હતી ત્યારે કોંગ્રેસમાંથી લડનારી વ્યક્તિના પુત્ર જે અત્યારના ભારતીય જનતા પાર્ટીમાં છે એમને પણ ગ્રામ્યમાં ચાન્સ આપવો જોઈએ અથવા તો એ પણ સારા ઉમેદવાર છે, એવી અંદર ખાને થયેલી ચર્ચાઓ જે આપણને માહિતી આપણા સૂત્રો આપે છે કે આવી પણ એક ચર્ચા અથવા તો આવો પણ એક પટમાં બોલ ફેંકવામાં આવ્યો કે આવું છે. એ વાતને લઈને પણ પોતાનું ભવિષ્ય સિક્યોર કરવા માટે શક્તિ પ્રદર્શન જરૂરી બની જાય છે. શક્તિ પ્રદર્શન પરસોત્તમભાઈ સોલંકી માટે જરૂરી નથી. શક્તિ પ્રદર્શન એમના રાજકીય ભવિષ્ય એટલે કે દિવ્યેશ સોલંકી માટે મહત્વનું છે. કારણ કે પરસોત્તમભાઈએ 1996-98 થી જે પામવાનું છે રાજકીય દ્રષ્ટિએ, તમે વિચાર કરો એટલા કદાવર નેતા છે કે આજ સુધી ભારતીય જનતા પાર્ટીની હિંમત નથી તેમની ટિકિટ કાપવાની, અને ભવિષ્યમાં પણ એ હિંમત થશે કે નહીં થાય, અને ન થાય એની માટેનું આ બધું હોય. તમે સમજો એ પણ સગા ભાઈઓને 1998 થી સતત તમે સમજો કે પાવડાના નિશાન પર પહેલીવાર ચૂંટણી મુંબઈથી આવીને મુંબઈ આ સ્ટાઇલમાં ચૂંટણી લડેલા એ પરસોત્તમ સોલંકી આજે કેટલાય ગામના લોકો માટે ગોડફાધર સમાન છે. હવે એ વ્યક્તિને શક્તિ પ્રદર્શન આડકતરી રીતે કરવું પડે એ પહેલી વાતમાં માનવામાં ન આવે, પરંતુ મેં કહ્યું એમ કે જ્યારે તમારે તમારું સામ્રાજ્ય ટકાવી રાખવાનું છે અને સામ્રાજ્ય તમારી આગળની પેઢીને સોંપવાનું છે ત્યારે ખૂબ જરૂરી બની જાય છે લોકોને પોતાના રાજકીય પક્ષને અહેસાસ કરાવવો કે અમારી તાકાત એટલી જ છે. ઓલું નથી કહેતા કે સિંહ શિકાર કરવાનું ભૂલે નહીં, શિકાર કરવાનું બંધ કરે, એટલે સિંહને શિકાર કરતા નથી આવડતું એવું ના હોય, પણ ક્યારેક ક્યારેક કેવું છે કે સિંહ તરાપ મારી દે તો એ વાતનો અહેસાસ થઈ જાય કે હજી આ સિંહ છે. અને જ્યાં સુધી બદલો લેવાની અથવા તો ખોટું લાગ્યાની વાત છે તો હું એવું માનું છું કે પરસોત્તમ સોલંકી એવા કદાવર નેતા છે ધાર્મિક, જેને નાની નાની વાતનું કદાચ માઠું ન લાગતું હોય, પરંતુ હવે એ સમય આવી ગયો છે કે જ્યારે બીજી પેઢી લગભગ તૈયાર છે, બીજી પેઢીને લગભગ મેદાને ઉતારવાની છે. રાજુલાની વાત હોય, ભાવનગર ગ્રામ્યની વાત હોય, બે બાજુની વાત કરું, બે ભાઈઓના સુપુત્રોને મેદાનમાં ઉતારવાની વાત છે, ત્યારે એ સમાજમાં પણ મેસેજ આપવો જરૂરી છે કે હું જેમ સમાજની સાથે અડીખમ ઊભો છું એવી જ રીતે મારા પુત્રો પણ સેવા માટે ઊભા રહેશે. બાકી અંદરની વાત એક લાઈનમાં કહી દઉં, આ આખી ન્યાય સભા થઈ એની પરમિશન કોણ લઈને આવ્યું હતું? એ મહત્વની વાત છે. એટલે વાત એ પણ મળી કે દિવ્યેશભાઈના કહેવાથી અથવા એમના જે રીતે કહે ને કે ભાઈનો આવે ફોન, એમ ભાઈનો પાછો ફોન આવ્યો, ભાઈના દીકરાનો ફોન આવ્યો અને ત્યારબાદ પરવાનગી મળી. એ તો આ છે કે હું એમ કહું છું ભલે ભારતીય જનતા પાર્ટીના રાજકીય લોકો આમાં ઇન્વોલ્વ નથી થયા. એક મજેદાર બીજી વાત કહું, જ્યાં સુધી ન્યાય સભાની વાત છે, ન્યાય સભાની પહેલા પણ આપણે વિડીયોમાં કહ્યું હતું કે આ ન્યાય સભાનો અર્થ શું છે એ ભાજપના આગેવાનો પહેલા નક્કી કર્યું. અને જો ભાજપના આગેવાનો નથી જ જવાના એ આપણે ખબર હતી નથી જવાના, નવનીતભાઈના કહેવાથી જ ખબર પડી જતી હતી કે નથી આવવાના, તો ત્યાં હાજર નવનીત બાલધિયાને ના મુખથી જે શબ્દો નીકળ્યા એ શીખવાડ્યું કોણે? તમે વિચાર કરો, એક એવો વ્યક્તિ ભલે સરપંચ રહી ચુક્યો છે, ભાષણના અનુભવ નથી, એવા વ્યક્તિના મુખમાંથી એવા ખતરનાક એવા તેજાબી શબ્દો નીકળે, સીધા ટુ ધી પોઈન્ટ નીકળે
તો સામાન્ય વ્યક્તિને પણ એ વાતનો અંદેશો આવી જાય કે આ કોકના કહેલા બોલ છે, કોઈકે સમજાવેલું છે, કોઈ કહેલું છે, કે પછી જાતે અચાનક નેતાગીરી આવી ગઈ અને સ્ટેજ મળતા ભાષણ શરૂ કરી દીધું. કહેવાનો ભાવાર્થ છે કે ભલે કોઈની હાજરી ન હોય ધાર્મિકભાઈ, પણ ગેરહાજરી પણ હાજરી જેવી લાગે એવા ભાષણ ત્યાંથી થયા છે. મારે ન્યાય સભા પર પણ જવું, પણ તમે જે વચ્ચે વાત કરી કે બંને ભાઈઓના દીકરા તૈયાર થઈ ગયા, જો તમે જામીન પણ મળી ગયા છે અત્યારના જે 7 જેટલા લોકોને, પણ મારો સવાલ એ છે, અત્યારની પરિસ્થિતિ નથી પણ આવતીકાલે કદાચ આવી શકે અને દિવ્યેશભાઈ પણ કદાચ આ વિચારતા હશે. હવે ભાવેશભાઈ સોલંકી તૈયાર થઈ જાય છે, હીરાભાઈ પણ અંદર ખાને મેસેજ આપી દે છે કે ભાઈ મને ના પાડશે તું આનું નામ આપીશ. બીજી તરફ દિવ્યેશભાઈ તો ઓલરેડી તૈયાર થઈ ચુક્યા છે. તો આ પ્રકારની પરિસ્થિતિમાં ભાજપ શું કરશે? શું ફરી બીજી પેઢીના બંને નેતાને, બંને ભાઈઓના દીકરાને કન્ટિન્યુ કરશે કે પછી એમાં દિવ્યેશભાઈને નુકસાન જઈ શકે છે અથવા બંનેને નુકસાન જઈ શકે છે અથવા ભાજપને કોઈ પ્રોબ્લેમ નથી, રિપીટ કરી દે? ભારતીય જનતા પાર્ટી સામાજિક અને રાજકીય સોગઠા ગોઠવવામાં નંબર 1 છે. જ્યાં સુધી ગુજરાતના સામાજિક દ્રષ્ટિકોણથી કોઈને ટિકિટ આપવાની વાત છે ત્યાં સુધી. ભૂતકાળમાં એવું પણ થયેલું છે કે કેટલાક સમાજના લોકોને ટિકિટ ન મળતા ખોટું પણ લાગ્યું છે, પરંતુ હીરા સોલંકી અને પરસોત્તમ સોલંકી એવા ભાઈઓ છે જેમનું વર્ચસ્વ, રાજકીય વર્ચસ્વ પોતાની બેઠક પર તો ઠીક ધાર્મિકભાઈ, પણ એમની પછીની એમની આગળની બંને બેઠક પર પણ છે. એટલે હું તમને એવું કહું છું કે રાજુલા ના ધારાસભ્ય ભલે રહ્યા પણ હીરા સોલંકીનો પ્રભાવ મહુવામાં પણ છે, અને પરસોત્તમ સોલંકી ભલે ધારાસભ્ય ભાવનગર ગ્રામ્ય ના રહ્યા પરંતુ એમનો પ્રભાવ તળાજામાં પણ છે. એની પાછળનું કારણ એ છે કે આખો બેલ્ટ કોળી સમાજના મતદારોથી ખીચોખીચ છે. ત્યાં કોળી સમાજના મતદારો નક્કી કરે છે કે કોણ જીતશે અને કોણ હારશે. ભૂતકાળમાં કોંગ્રેસ અસંખ્ય અખતરા કરી ચૂક્યું છે અને સફળ નથી થયું. મને નથી લાગતું કે અત્યારના ભારતીય જનતા પાર્ટી એવા કોઈ રિસ્ક લેવા માંગતું હોય. એ પણ એવા સમયે કે જ્યારે એન્ટી ઇન્કમ્બન્સીની ચર્ચાઓ પૂરજોશમાં ચાલતી હોય, પરંતુ 2022નું પરિણામ આપ ધ્યાન પર લો તો આપને એવું લાગે કે ભાજપને કોઈ વાંધો જ નથી, કંઈ તકલીફ જ નથી. પરંતુ હવે 2 પક્ષ સામે લડવાનું છે ને એવા સમયે કોળી સમાજને નારાજ કરવા, કારણ કે આમાં તો સીધી લીટીની વાત છે, જો પ્લાનિંગ બંગલે થતા હોય એ જ બંગલાને તમે નારાજ કરો તો સમાજ નારાજ થાય. તમે સમજો, ભારતીય જનતા પાર્ટી બિલકુલ એવું ન ઈચ્છે કે 2-3 હજારના લોકો કમલમ પહોંચે રજૂઆત કરવા માટે. ભારતીય જનતા પાર્ટી એવું બિલકુલ ન ઈચ્છે કે એમના પક્ષ વિરુદ્ધની કામગીરી પક્ષમાં જ રહેલા લોકો કરે. પણ બીજી એક બહુ જરૂરી વાત સમજવા જેવી છે, હીરા સોલંકીના પુત્ર ભલે ભાવેશ સોલંકી હોય, પણ હીરા સોલંકી અલગ છે, ભાવેશભાઈ અલગ છે. જે ઓરા, જે પ્રભુત્વ અને જે માન મર્યાદા હીરા સોલંકીએ કમાણી છે એ ભાવેશ સોલંકીએ કમાવી પડે. પિતાથી વારસો 30% મળે ભાઈ, 70% તમે કામ કરો તો મળે. દિવ્યેશભાઈ પરસોત્તમભાઈ સોલંકીના પુત્ર છે એટલા માટે લોકો વધારે ને ઓળખે છે, પણ ચૂંટણી એવી વસ્તુ છે કે માત્ર ઓળખાણથી જીતાતી નથી. સમાજની સાથે રહેવું પડે, સમાજના કામ કરવા પડે, અને બીજું એવું તો છે નહીં કે એક બેઠક પર એક જ સમાજ હોય, ઇતર સમાજને પણ જોડે લઈને ચાલવું પડે. એટલે ફરક ઘણો છે. ભલે લોહી એક છે, કુળ એક છે, એમના જ પુત્રો છે, પણ પરસોત્તમભાઈ સોલંકી અલગ છે અને દિવ્યેશભાઈ સોલંકી અલગ છે જ્યારે રાજનીતિની વાત આવે ત્યારે. ન્યાય સભા મળી. ન્યાય સભામાં ઋષિ ભારતી બાપુ હતા, યુવા નેતા ચિરાગ ઝાલા હતા, આમ આદમી પાર્ટીના નેતા રાજુભાઈ સોલંકી હતા, બ્રિજરાજ સોલંકી હતા, સહિતના ઘણા નેતાઓ ત્યાં હતા. ઠેઠ વિછ્યાથી પણ લોકો આવ્યા હતા. પરંતુ તમે જુઓ કે શરૂઆતમાં થોડો ડાયરો કરવામાં આવ્યો, પછી જે લોકોએ આયોજન કર્યું તો એ લોકોએ પોતે ભાષણ આપ્યા, પછી પાછો ડાયરો ચાલ્યો ને પછી પૂર્ણાહુતિ થોડી વારમાં કરી દીધી 1-2 ભાષણ લઈને. પરંતુ જે લોકો દૂર દૂરથી આવ્યા હતા એ ન તો બોલી શક્યા, ઉપરથી લોકોએ કીધું કે ભાઈ એમને તમે બોલવા દો, અમે એમને સાંભળવા આવ્યા છીએ. આમ છતાં પણ કશું થયું નહીં. છેલ્લે તો એ બાબતને લઈને રકઝક પણ થઈ. હવે જે લોકોએ રકઝક કરી અથવા તો જે માહિતી મળી એવું છે કે એમને એવું લાગી રહ્યું છે કે ભાઈ અંદર ખાને કોઈએ ના પાડી છે અથવા તો એ લોકો પોતાને જ પ્રમોટ કરવા ઈચ્છે છે, જે આખી કમિટી હતી. તમે શું વિચારો? જેણે બળ કર્યું એ પ્રમોટ થાય. સામાજિક
સભાઓમાં મેળાવડામાં સામાન્ય રીતે એવું હોય. બોલવા દેવાનો મોકો ક્યારે મળે કે જ્યારે કાર્યક્રમની કોઈ રાજકીય અસર ન થવાની હોય. આ કાર્યક્રમની તો સીધી રાજકીય અસર હતી, તમે સમજો. અને બીજું, જે લોકો આવ્યા હતા, જેના આપે નામ લીધા, એમાંથી કેટલાક લોકો તો સીધી રીતે કોઈ પક્ષ સાથે જોડાયેલા છે. એટલે એમને માઈક આપીને ભાજપને પણ દુખી ન કરાય ને. એટલે આમાં પાછું જે બોલતા હતા એ લોકો એવો પણ આદેશ હોય ધાર્મિક ભાઈ, એવા પણ આદેશ હોય કે તમે ભલે કરો, તમે આયોજન કરી લીધું છે તો કરો, પણ કોઈ આપ અને કોંગ્રેસનો નેતા સ્ટેજ પર ચડવો જોવે. પણ એમાં જે બોલતા હતા એ કોંગ્રેસના નેતા. તમે વિષય સમજો કે જ્યારે સમાજના લોકોનું આયોજન છે તો સમાજના દ્રષ્ટિકોણથી તમે બોલો અને રાજકીય દ્રષ્ટિકોણથી બોલો, એમાં તો ફરક પડી જવાનો. એવું બને કે આજે ધાર્મિક ભાઈ ભલે કોંગ્રેસના છે પણ બોલે, પણ મારી એવી ક્ષમતા છે કે હું આપને વિનંતી કરીને સમજાવી દઉં અંતમાં કે ભાઈ ભલે તમે કોંગ્રેસના પણ પહેલો સમાજ, પણ કેટલાક નેતા એવા પણ હોય ને જેમને માઇક મળતા કદાચ રોકેટ ઊંધું ઘર તરફ પણ આવે. એટલે એવું રિસ્ક લેવા ન માંગતા હોય. બીજું કારણ શું હોઈ શકે એ પણ તમને કહું કે એ આદેશ જ આપવામાં આવ્યો હોય કે આ 5 લોકોએ જ બોલવાનું છે. નવનીતભાઈને પણ કહી દીધું હોય કે તમારે આ જ બોલવાનું છે, આનાથી બહાર નથી બોલવાનું. જો હું એવું નથી કહેતો કોઈકને શીખવાડ્યું હશે, હું એ પરથી અંદાજ લગાવું છું કે ભૂતકાળમાં આવું થઈ ચૂક્યું છે ભાઈ. સમાજોની મીટિંગમાં સ્ટેજ પર બેઠેલા લોકોને મોટા સમાજના નેતાઓ શીખવાડીને જાય કે તમારે આ નથી બોલવાનું, નુકસાન થશે, આમ નથી બોલવાનું. બાકી રાજુ સોલંકી, બ્રિજરાજ સોલંકી જે પિતા પુત્ર છે, બ્રિજરાજ સોલંકી તો સોશિયલ મીડિયામાં અદ્ભુત વાયરલ છે. એમનું તો હજારો લાખોમાં વ્યૂઝ એના વિડીયોઝ પર આવે છે. આમ આદમી પાર્ટીનો યુવા ચહેરો બની ચૂક્યા છે. કદાચ એમણે બોલવાની શરૂઆત કરી હોત તો એમાં કોંગ્રેસ પર સાઈડ નિશાને આવી જાત ને ભાજપ પણ નિશાને આવી જાત. ભાજપનું નામ ન આવ્યું, જીતુ વાઘાણીનું નામ આવ્યું. અને એ પણ જોવા જેવી ખૂબી છે. આપ જો, કુંવરજી બાવળિયા એવું નિવેદન આપે છે કે કોઈ એક વ્યક્તિના કહેવાથી સમાજનું સંમેલન ન મળી જાય. હીરાભાઈ તો એવું પૂછી લીધું કે કયા સંમેલનની, કઈ સભાની વાત છે, અજાણ થઈ ગયા હતા. તેમ છતાં એ જ સભામાં જીતુ વાઘાણી પર પ્રહાર થયા, ભારતીય જનતા પાર્ટી પર પ્રહાર ન થયા. હવે જો તમને પ્રહારની એક દિશા દેખાડું, ગુજરાત પોલીસ કામ કરે તો પ્રહાર, એનું કોઈ ખોટું કામ કરે તો પ્રહાર કોની પર થાય? ગુજરાત સરકાર પર. ગુજરાત સરકાર અત્યારે કયા પક્ષ પાસે છે? ભારતીય જનતા પાર્ટી પર. માયાબા આહિર કયા પક્ષના નેતા છે? ભાજપ. જયરાજ આહિર કયા પક્ષના નેતા છે? કહેવાનો મતલબ બધામાં ભાજપ જ છે, પણ ભાજપનું નામ નથી આવતું. કહેવાનો મતલબ એવો આદેશ આપ્યો હોઈ શકે કે ભાઈ તમે વ્યક્તિગત થાઓ, પક્ષને બદનામ ન કરો. પણ જીતુ વાઘાણી પર પ્રહાર કરવા એ સીધી રીતે ભાજપ પર પ્રહાર કરવા ન થયા. પણ આ કેસમાં નથી એવું. બરાબર. આ કેસમાં રમત કંઈક અલગ ચાલી રહી છે. અચ્છા, આ રમતનો ખુલાસો ધાર્મિકભાઈ બહુ નજીકના ભવિષ્યમાં થશે. જો જીતુ વાઘાણી ઉપર આ લોકો આટલા દમખમ રાખીને પ્રહાર કરે છે તો એનો મતલબ એ હોઈ શકે કે સમાજના લોકો જાણે છે કે જીતુભાઈનો આમાં કોઈક રોલ છે, નવનીત બાલદિયાના કેસમાં કોઈ રોલ છે. અને જો નથી તો એનો સીધો મતલબ એ થાય કે જીતુ વાઘાણીથી કોઈક એવા વ્યક્તિને વાંધો છે જેના કારણે આવડું મોટું સ્ટેજ ને આટલા હજારો લોકોની વચ્ચે જીતુભાઈ પર ભરપૂર લોકોએ પ્રહારો કર્યા. આ બે જ કારણ હોઈ શકે. બાકી ન્યાય સભા જે નામ આપવામાં આવ્યું હતું એનો ઉદ્દેશ તો ગઈકાલના ભાષણમાં ક્યાંય દેખાયો નહીં. હા, તમે પોલીસ પર ટાર્ગેટ જરૂર કરી, પણ મુખ્ય ટાર્ગેટ તો જીતુ વાઘાણી હતા. જો તમારે એ ન્યાય સભાની વાત તો એમાં તો ન્યાયની વાત થવી જોઈતી હતી, સમાજની એકતાની વાત થવી જોઈતી હતી, પરંતુ ત્યાં માત્ર પ્રહારો કરવામાં આવ્યા ને એ સાબિત કરવામાં આવ્યું કે જો આ સમાજ ઈચ્છે, જો સમાજના નેતા ઈચ્છે તો અહીંયા કંઈ પણ થઈ શકે છે ને અમે કંઈ પણ કરી શકીએ છીએ. હવે ચૂંટણીના પરિપ્રેક્ષમાં લો કે તમે જીતુ વાઘાણીના પરિપ્રેક્ષમાં લો, પણ મુખ્ય વાત ન્યાય સભા નવનીત બાલદિયાના ન્યાય માટે હતી, પરંતુ ટાર્ગેટ જીતુ વાઘાણી જ હતા. જી, એક સવાલ એ છે કે આપણે જોયું કે ઘણી બધી ઘટનાઓ બની છે. આપણને શરૂઆતમાં એવી માહિતી મળી હતી કે જો ન્યાય સભા મળશે તો ન્યાય સભામાં વિછિયાની પણ વાત થશે. ન્યાય સભામાં બોટાદ કડદાકાંડમાં જે લોકોને ઘરમાં જઈને મારે એમાં કોળી સમાજના લોકો પણ હતા, તેમની પણ વાત થશે. ભૂતકાળમાં કંપનીના જે અત્યાચાર થયા, મહિલાઓને પણ નથી છોડવામાં આવી,
એની પણ વાત થઈ. જો કે ત્યારે કોઈ નહોતું બોલ્યું તો આજની તારીખે કેમ બોલશે આપણને ત્યારે સવાલ હતો, પણ એ વાત થશે એવું હતું. ન્યાય સભા એટલે ભૂતકાળની બધી વાત, પણ એવું કશું થયું નહીં. અને હજુ તાજી જે રાજકોટ જંગલેશ્વર ડિમોલેશન ચાલી રહ્યું છે ત્યાંથી વિડીયો આપણી પાસે આવ્યા. લોકો એવું કહે છે કે અહીંયા આટલા બધા કોળી સમાજના ઘર છે, ઘર પડી રહ્યા છે ને લોકો મદદ માંગી રહ્યા છે. ત્યાં રાજકીય ફાયદો નથી ને, ત્યાં એક નેતા નથી બોલતા, કેમ કે ત્યાં રાજકીય ફાયદો નથી. બોટાદમાં ન બોલ્યા રાજકીય ફાયદો નથી, વિછિયામાં ન બોલ્યા રાજકીય ફાયદો નથી. ને હું બહુ જવાબદારી પૂર્વક કહું છું, આ ગુજરાતમાં લાખોની સંખ્યામાં કોળી સમાજના લોકો વસે છે. જો તમે અન્યાય સામે ન્યાયની જ માંગ કરો છો તો મારી એ સમાજના નેતાઓને વિનંતી છે, યુવાઓ તો એના ટ્રેક ઉપર જ છે, સાચું જ કરી રહ્યા છે, પરંતુ જે નેતા બની બેઠા છે, જે સમાજના નામે રાજકીય પક્ષોમાં મોટી પોસ્ટ ઉપર છે, નેતાઓ છે, એમણે તો બધે અત્યાચાર પર બોલવું જોઈએ. જંગલેશ્વરમાં પણ બોલવું જોઈએ, વિછિયામાં પણ બોલવું જોઈતું હતું, બોટાદમાં પણ ઈ દિવસે જવું જોઈતું હતું, 20 દિવસ પછી નહીં. અને જો તમે સભા કરી જ લીધી, ભાવનગર બોટાદ, પહેલા બોટાદ ભાવનગરનો જ હિસ્સો હતો, તો ભાવનગરથી ક્યાં બોટાદ આવતું છે? કદાચ બોલવાની એલાન કર્યું હોત તો બોટાદમાંથી પીડિત પરિવારના લોકો પણ આ સભામાં આવ્યા હોત, પણ એવું કર્યું નહીં. એની પાછળનો અંદેશો સ્પષ્ટ છે ધાર્મિક, કે આ સભાનો ઉદ્દેશ ન્યાય અથવા તો બીજી માફ કરશો વચ્ચે રોકે, જે લોકો ફરિયાદ માટે આવ્યા હતા કે અમારી સાથે આવું થયું, તો એ તો બોટાદ થી પણ લાવી શકતા હતા પીડિતો. એ તો કહું છું, આપણે ઊંચા નીચા કોટડામાં મારીને તોડી નાખ્યા છે. લાવો આજની તારીખે હું થયું. અને ભાઈ બીજું હું એમ કહું છું કે ન્યાય સભા એક નવનીતભાઈ તો સમાજના વ્યક્તિ નથી જેમની સાથે અન્યાય થયો છે. અન્યાય તો ભાવનગર જિલ્લામાં જ ઘણા લોકો સાથે થયા છે. તો સ્ટેજ ઉપર માઇક પર તડાફડા ભાષણ કરનારા લોકોને જગ્યા આપવાની હતી કે જેની સાથે અન્યાય થયો એને જગ્યા આપવાની હતી? આ તો આખા સમાજની સભા મળી અને એવું સાબિત કરવાનો પ્રયાસ છે કે નવનીતભાઈ જ એક વ્યક્તિ છે જેની સાથે અન્યાય થયો. તો આ તો બોટાદમાં જે ખેડૂતો ભોગ બન્યા એનું અપમાન છે. વિછિયામાં જે પરિવાર, જે યુવાઓ જેલમાં ગયા હતા, જે પરિવાર પર આક્ષેપ હતા, એ મા બહેનો દીકરીઓનો આ અપમાન છે. તમારે એમને સ્ટેજ પર જગ્યા આપવાની હતી, એમને માઇક આપવાનો હતો, એમની પાસેથી એ જાણવાનું હતું કે સમાજભાઈ તમારા શું કામે આવી શકે. તમે અહીંથી આદેશ કરો કે સમાજ અમારી પડખે ઉભો રહ્યો, કેવી રીતે ઉભો રહ્યો, કેવી રીતે આગળ ઉભું રહેશે. તમારે એના ન્યાયની વાત કરવાની હતી. પણ થઈ ગયું એવું કે નવનીતભાઈને સફેદ સોફો આપ્યો, બે બાજુ સરસ ગોળ તકિયા આપ્યા, નવનીતભાઈ રેબેન જેવા ઓલા ચશ્મા પહેરીને આવ્યા, નવનીતભાઈએ મોરે મોરોની વાત કરી લીધી, નવનીતભાઈને મજા આવી, લોકોએ તાળીઓ પાડ્યા, સીટીઓ પાડી, પણ મૂળ વાત જે કરનારા હતા એને જીતુભાઈ પર વાત કરી નાખી. તો હકીકતમાં હું તો કોળી સમાજના યુવાનોને પૂછવા માંગુ છું, તમે તમારી જાતને પૂછો કે આ મંચનો ઉપયોગ થઈ ક્યાં ગયો? શું તમારે વિછિયામાં પીડિત પરિવારોની વાત નહોતી કરવાની? શું તમારે બોટાદમાં જે પીડિત પરિવારો છે એની વાત નહોતી કરવાની? શું તમારે જંગલેશ્વરમાં જે થઈ રહ્યું છે એ વાતને ધ્યાન પર નહોતી લેવાની? શું ઊંચા કોટડામાં જે હુમલાઓ થયા, અને આવી ઊંચા કોટડાની તમે વાત કરી, એવી તો અસંખ્ય ઘટનાઓ છે. મને લાગે લોકો ભૂલી જાય છે, નેતાઓને જોઈએ છે. અને નેતાઓને તો એક ટ્રેન્ડિંગ વિષય જોઈએ ને, એવો ટ્રેન્ડિંગ વિષય જોઈએ જ્યાં રાજકીય ફાયદો મળે, જ્યાં બેનિફિટ હોય, પોલિટિકલ બેનિફિટ હોય, એવા મુદ્દાઓ જોઈએ. હું એ ભાજપના 15 ધારાસભ્યો જે આવ્યા હતા ને હનુમંત હોસ્પિટલ, સારું કર્યું તમે આવ્યા, ખોટું કર્યું એવું નથી કહેતો, પણ બીજે ક્યાં ક્યાંય જજો, આ જંગલેશ્વર જજો, આ બોટાદના કિસ્સામાં હમણાં બધાને જામીન મળ્યા રાજુ કરપડાને, તો હું એમ કહું છું રાજકીય મુદ્દો છોડ દો, પણ જે પરિવારો હેરાન થયા, જેમના પરિવારના મોભીઓ સભ્યો 25 દી જેલમાં રહ્યા, 20 દી 2 મહિના જેલમાં રહ્યા, એમને મળવા તો જાઓ જો સમાજની જ વાત હોય તો. બાકી તમને ત્યાં એમ લાગે કે ત્યાં ઉમેશ મકવાણા જીતી ગયેલા છે, ત્યાં કઈ હમણાં થવાનું નથી, તો ન જાતા. બાકી તો આમાં ધાર્મિકભાઈ એવું છે કે કેટલીક વાતો આપણે સમાજને હારી લાગે એવી કરીએ એટલે હારી કમેન્ટ કરશે. હવે હું અહીંથી એમ કહું કે તમે કેમ ન ગયા, થોડોક ચીંટીઓ ભરવું નેતાઓને, તો પાછા સમર્થકો 2 કટકાની ગાળ્યું લખશે. તમારી ગાળ્યું લખવાથી કે ખરાબ કમેન્ટ લખવાથી ખોટું સાચું નથી થઈ જવાનું, સાચું ખોટું નથી થવાનું ભાઈ. તમે કરો, હું તો એને
માનભેર વાંચીને મારામાં સુધારા કરવાના પ્રયાસ કરું તો બધા વિડીયો કહું છું, પણ હું એમ કહું છું કે પહેલા તમારા નેતાઓને સવાલ પૂછો કે જે નવનીત બાલદિયા તો એક વ્યક્તિ હતો ને જેને ખરાબ રીતે માર મારવામાં આવ્યો ને એ ખોટું જ થયું, એની સજા જયરા જાહેરને મળશે ન મળશે કોર્ટ નક્કી કરશે. અત્યારે તો જેલમાં છે, એસઆઈટી કામ કરી રહી છે, પરંતુ જે ઓલરેડી થઈ ચૂકેલી ઘટના છે ત્યાં તમારા નેતા કેટલી વાર ગયા એ જરાક પૂછો. છેલ્લો સવાલ પૂછી લેવો છે કે વિછિયાની ઘટના બની, બોટાદની ઘટના બની, સતત સવાલ હતા કે કોળી સમાજના આગેવાનો શું કરી રહ્યા છે. એમાં એન્ટ્રી પાડી દીધી નવનીત બાલદિયા કેસમાં, ભૂકા કાઢી નાખ્યા. તમે જુઓ કે એસઆઈટી 15 એમએલએ ને તો શું પછી હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં લોકો વિછિયા સહિતના જે બધા કિસ્સા હતા, ભૂતકાળમાં જે માર પડ્યો છે એ બધું ભૂલી જશે ને એમ જ કહેશે નહીં ન્યાય મળે છે અમને. તો 5 દી પહેલા હેનું શાક રોટલા રે ખાધું એ યાદ રહેતું નથી. વિછિયા ને બોટાદ આપણે યાદ કરાવીએ તો ઠીક છે, ભોગ બનનાર ને યાદ રહે. નવનીતભાઈ ને બિચારાને યાદ રહેશે 5 વર્ષ પછી જયારે ચૂંટણી આવશે ત્યારે નવનીતભાઈ એમ વિચારતા હશે મારી યારે આવું થયું, હું એકલો જ બોલું છું, બાકી બધા કેમ નથી બોલતા. અને આ બધા પીડિતોની ફરિયાદો છે, એક સમાજની વાત નથી કરતો, બધા જ સમાજમાં જ્યારે ચૂંટણી નજીક આવે ત્યારે મામલો અચાનકથી તૂલ પકડી લે. જ્યારે એક બે નેતાને સરકારમાં એવું સાબિત કરવાનું હોય કે હું કેટલો તાકાતવર છું તો અચાનક મુદ્દો ટ્રેન્ડમાં આવી જાય, અચાનક એની પડખે ઉભા રહે. બાકી વિછિયાની નાનામાં નાની અપડેટ અમે ગુજરાત તકે કવર કરેલી. અમને હજી પણ યાદ છે કે એ સમયે કેટલા નેતા બોલ્યા હતા. એક નેતા હીરા સોલંકી, એ પણ દિવસો પછી, એ પણ બહુ ટ્રેન્ડિંગમાં મુદ્દો આવ્યો, બહુ અમે ચલાવ્યું, સોશિયલ મીડિયામાં ખૂબ ચાલ્યું, સમાચારોમાં ખૂબ ચાલ્યું. પછી હીરા સોલંકીને થયું હશે કે બોલવું જોઈએ, પણ તોય હીરા સોલંકીને ધન્યવાદ છે, તો બોલ્યા હતા. બાકી 14 અરે એ છોડ દો, કુંવરજી બાવળિયાને તો અમે એટલા સવાલ પૂછેલા કે આડકતરા મોઢે ક્યાંક ફરિયાદ ન થઈ જાય અમારી, એવું લાગતું હતું, એટલું માઠું લાગી ગયું એવું અમને પ્રતીત થતું હતું. હાવેવર એવું કોઈ દી થયું નથી. ના એમણે અમને ફોન કર્યા છે ના અમે એમને ફોન કર્યા છે, પણ કહેવાનો ભાવાર્થ જ્યારે બોલવાનું છે ત્યારે બોલે, ત્યારે જ બોલે ધાર્મિક ભાઈ જ્યારે ન્યાખે ફાયદો હોય. અને એનું નામ પોલિટિક્સ છે, એમાં કઈ ખોટું કરે છે એવું નથી, પણ સમાજ થોડું જાગૃત થઈ જાય. ભાઈ જો નવનીતભાઈ સાથે જે થયું, નવનીતભાઈની પડખે જે સમાજ ઉભો રહ્યો, નવનીતભાઈની પડખે જે ધારાસભ્યો ઉભા રહ્યા, અપેક્ષા એવી છે કે તમે બધી ઘટનામાં આમ ઉભા રહેજો ભાઈ.